ભુજના વાણિયાવાડ વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને કીટનું વિતરણ કરતા વયોવૃદ્ધ ટ્રસ્ટી રશ્મિકાંત શાહની હત્યા બદલ આરોપી નિલેશ હસમુખલાલ શાહની પોલીસે ધરપકડ કરી પ્રાથમિક પૂછતાછમાં પૈસાની લેતી દીધી બાબતે હત્યા થઈ હોવાની કબૂલાત કરી હતી। સમગ્ર જૈન સમાજમાં ચોંકાવનારો કિસ્સો। ભુજના વાણિયાવાડ વિસ્તારમાં સેવાકીય પ્રવૃત્તિ કરતા વયોવૃદ્ધ રશ્મિકાંત શાહની જાણીતા જૈન વેપારી નિલેશ હસમુખલાલ શાહે બોટલના ઘા ઝીકી અને હત્યા કરી નાખતા ભારે પડઘા પડ્યા હતા સમગ્ર જૈન સમાજમાં। અને હત્યા કર્યા બાદ 4 કલાક પછી આરોપી નિલેશ હસમુખલાલ શાહ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો અને પોલીસે તેમને હાજર રિપોર્ટ ભરી આરોપી તરીકે તેમની ધરપકડ કરી હતી। પ્રાથમિક પૂછતાછમાં ખાસ કરીને ટ્રસ્ટનું કામ કરતા અને જરૂરિયાતમંદ લોકોને રાશન કીટનું વિતરણ કરતા વયોવૃદ્ધ રશ્મિકાંત શાહ પાસે પૈસાની લેતી દેતી બાબતે છેલ્લા કેટલાક સમયથી તકરાર ચાલતી હોય દરમિયાનમાં તે રાત્રે પૈસા લેવા માટે આરોપી ગયો હતો ફરિયાદ મન્નાર પાસે અને આખરે બંને વચ્ચે ભારે બોલાચાલી થઈ હતી। બોલાચાલી દરમિયાન આરોપી નિલેશ હસમુખલાલ શાહે આ વયોવૃદ્ધ ટ્રસ્ટી રશ્મિકાંત શાહ ઉપર હુમલો કરતા તેમને ગંભીર ઇજા પહોંચી હતી અને સારવાર મળે તે પહેલાં તેમનું મૃત્યુ થયું હતું। પોલીસે તેમની વિધિવત રીતે ધરપકડ કરી છે। પ્રાથમિક પૂછતાછમાં તેમને ઉપરોક્ત કારણોસર હત્યા કરી હોવાની કબૂલાત કરી છે। સમગ્ર જૈન સમાજમાં આ બનાવના ખૂબ ગંભીર અને ઘેરા પડઘા પડ્યા છે।